મારું નામ કાનજી ગજેરા, બાય પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ છું અને ગ્રાફિક્સ ડિઝાઇનર છું. સોલાર માટેની રિક્વાયરમેન્ટ એવી હતી કે રેસિડેન્ટમાં લાઇટ બિલ બહુ મોટું આવતું હતું, એટલે એના હિસાબથી સોલારની રિક્વાયરમેન્ટ ઊભી થઈ. રિક્વાયરમેન્ટ ઊભી થયા પછી મારા એક મિત્ર છે, એમને સોલાર નખાવ્યું હતું, પણ મને કામ વધારે એમિશનનું સારું લાગ્યું, એટલે આપણે એમિશનનો કોન્ટેક્ટ કર્યો. એમિશન સોલારનો કોન્ટેક્ટ કર્યા પછી એ લોકો આવ્યા સ્પેસ વિઝિટ માટે. એ લોકોએ બધું ચેક કર્યું અને મારા બધા ડોક્યુમેન્ટ બધા ચેક કર્યા અને પછી એ લોકોએ બધી પ્રોસેસ કરી. એકદમ સ્મૂથલી હતી અને ઝડપથી બધું વર્ક થઈ ગયું અને બહુ પ્રોપરલી વર્ક થઈ ગયું. સોલાર નખાવ્યા પછી એક તો લાઇટ બિલ શૂન્ય જ થઈ ગયું, લાઇટ બિલ આવતું જ નથી. પ્લસ યુનિટ અમારા જમા થઈને આવે છે, જે ઇન્કમ જનરેટ થઈ એવું કહી શકાય. જ્યારે વાવાઝોડું આવવાનું હતું ત્યારે મેં એમનો કોન્ટેક્ટ કર્યો ઇન્સ્યોરન્સ માટે, તો એ લોકોએ મને ઇન્સ્યોરન્સના વ્યક્તિનો કોન્ટેક્ટ આપ્યો અને તાત્કાલિક ઇન્સ્યોરન્સ મારો ઉતારી દીધો. બીજી કંપની અને એમિશનમાં એ ડિફરન્ટ છે કે કોલ કર્યા પછી તરત હાજર જવાબ હોય છે, તરત સર્વિસ હોય છે અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત કોઈ પણ એમના માણસો આવી અને સોલ્યુશન કરે છે. અને સર્વિસમાં કહું તો કોલ કર્યા પછી સેમ ડે અથવા તો બીજા દિવસે તરત સર્વિસનું જે પ્રોબ્લેમ હોય છે એ સોલ્યુશન લાવી દે છે. મારું સજેશન એવું છે કે જે લોકોએ સોલાર પેનલ નથી નખાવી એ લોકોએ ખરેખર સોલાર પેનલ નખાવવી જોઈએ, કેમ કે એક તો લાઇટ બિલ શૂન્ય થઈ જાય છે. રોજિંદા જીવનમાં જે લાઇટ વપરાશમાં આપણે જે કચાશ કરીએ છીએ એ પ્રોપર આપણે યુઝ કરી શકીએ છીએ અને પ્લસ એક ઇન્કમ જનરેટ થાય છે. ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં ઝડપથી બધું કામ થઈ ગયું હતું અને જે સબસિડી મળવાની હતી એ સબસિડીનું પણ ઝડપથી નિવારણ આવી ગયું અને પ્રોપરલી થઈ ગયું અને બધું ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું. સોલાર નાખીએ તો ઘણા બધા પ્રોબ્લેમ છે જે સોલ્વ થઈ જાય છે અને ખરેખર રોજિંદા જીવનમાં સોલાર પેનલ તો નખાવવી જ જોઈએ, મારું એવું સજેશન છે. મારું પર્સનલ એવું સજેશન છે કે તમે એમિશન સોલારને ચૂઝ કરો અને હવેથી તમારું બિલ સુરત દાદા ભરશે.